ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં, હે ઉડાવો લાલ ગુલાલ રે આવ્યા અંબે માં. ચોકમાં જગમગ થાય આવ્યા અંબે માં રે આવ્યા અંબે માં. બધા થોડું દિલથી ગાજો માતાજી માટે. હે માને લાખ લાખ દેવડે વધાવો, માને લાખ લાખ દેવડે વધાવો. વિવિધ જાતના વિવિધ ભાતના ભોજનિયા જમાડો. હે માને રમતા જોઈ હર ખાવો, માને રમતા જોઈ હર ખાવો. ઉમંગની છોડો ઉછળે છે હરખે માને વધાવો. એ મોતી ફરીથી એકવાર. વિવિધ જાતના વિવિધ ભાતના ભોજનિયા જમાડો. એ ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં, ઉડાવો લાલ ગુલાલ રે આવ્યા અંબે માં. ચોકમાં જગમગ થાય આવ્યા અંબે માં રે આવ્યા અંબે માં. અંબે અંબે જગદંબે. હાલો હાલો. એ પાવાગઢનો ડુંગર ડોલ્યો મારી માતા. એ પાવાગઢનો ડુંગર ડોલ્યો મારી માતા. હાલો. હે ડોલે તો ડોલવા દેજો મારી માતા, ડોલે તો ડોલવા દેજો મારી માતા. એ પાવાગઢનો ડુંગર ડોલ્યો મારી માતા. જય મહાકાળી. હે પાવાગઢનો ડુંગર ડોલ્યો મારી માતા. હે પાવાગઢના ડુંગર ઉપર સુથારીના ડેરા. હે પાવાગઢના ડુંગર ઉપર સુથારીના ડેરા. એ સુથારી આવે ને માની માંડવડી ઘણી લાવે. સુથારી આવે માની માંડવડી ઘડી લાવે. એ પાવાગઢનો ડુંગર ડોલ્યો મારી માતા. એ પેલો પાવાગઢનો ડુંગર ડોલ્યો મારી માતા. હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય.
મારી કાલીના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હોનું હારું થાય. હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હોનું. અને હવે હું ધ્રુવભાઈને રિક્વેસ્ટ કરીશ કે મારી ચાંપાનેરની બહુ સુંદર સુંદર દીકરીઓ અહીંયા આવી છે, બધી બહેનો, મારી બહેનપણીઓ, તો એમના માટે કંઈક થઈ જાય સ્પેશિયલી ફોર ધ ગર્લ્સ, હે ને? એકવાર હાથ ઊંચો કરી દો. હાલો હાલો. જગમગતી ચમકી રે અણધારી અજવાળી તમે અમથે અમથી રે ચાંદો વાદળ પાછળ જતા જોન શરમથી રે ઘેરદાર ઘૂમતા રૂપરૂમ ઝૂમતા હૈયા ને તોરે યાર ગોરી તમે મંડળા લીધા મોહીના ઘેરદાર ઘૂમતા રૂપરૂમ ઝૂમતા હૈયા ને ચોરે ફૂમતા રણ જણ રૂમતા હર ભર ફૂમતા હૈયા ને જોરે યાર ગોરી તમે મંડળા લીધા ઘેરદાર ઘૂમતા રૂપરૂમ ઝૂમતા હૈયા ને જોરે યાર ગોરી તમે મંડળા લીધા મોહીરા ગોરી તમે મંડળા લીધા મોહીરા. Gogo maro gogo gogo ma gogo gogo maro gogo gogo ro gomo dhani goga gomo dhani આ પંચમહાલ વાસી ને ખમા 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 કે તારા છોરુડા ને ખમા ગણી હા gogo gogo maro gogo gogo maro gogo gogo ma gogo gogo maro gogo gogo maro gomo dhani ડાને ખમ્મા ગણી એ તારા છોરુડાને ખમ્મા ગણી
2 દિવસ પછી 31મી ડિસેમ્બર છે. બધા જ એક્સાઇટેડ છે 31st માટે, નવા વર્ષ માટે. પણ આખું હિન્દુસ્તાન આ જાન્યુઆરી માટે, આ નવા વર્ષ માટે એક્સાઇટેડ છે. કારણ કે જેની તપસ્યા, જેની રાહ આપણા પૂર્વજોએ, આપણા દાદાઓએ વર્ષોથી જોઈ, જેમ કે 500 વર્ષે આ મહાકાળી માની ધજા ચડાવવાનું આપણા સૌનું સપનું પૂરું થયું અને આ હિન્દુસ્તાન ફરીથી એકવાર રામ રાજ્ય બનશે અને રામ આપણા રાજા બનશે, એમની પધરામણી થશે. તો એનાથી આનંદની વાત આપણા સૌ માટે કઈ હોઈ શકે? સાચી વાત છે ને? તો મારી સાથે બોલો જય જય શ્રી રામ. તો આપણે સૌ મળી અને આપણે કદાચ એ પ્રતિષ્ઠામાં જઈ શકીએ, ન જઈ શકીએ એ દિવસે, પણ આપણે અહીંયાથી ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે તમે આવ્યા છો તો ફરીથી અમારું હિન્દુસ્તાન રામ રાજ્ય બને, અમારી પ્રજા સુખી થાય, અમારો દેશ સુખી થાય, એવી તમે કૃપા કરજો અમારી પર, હે ને? તો આ ગીતમાં તમારા સૌનો સાથ જોઈએ છે મને. હાલો હાલો, સૌની તાલી, સૌની તાલી. એમને તાળી પાડો તો ઘડી. હાલો, 1 2 1. પાછળ જે ઊભા છે બધાને પાડવાની છે. પાછળ પાછળ પાછળ, છેક પાછળ સુધી. 1. હજી અવાજ નથી સંભળાતો. हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा, ओ मेरे भारत का बच्चा बच्चा, ओ मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा. हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा. ભાઈ હવે પાછળથી અવાજ નથી આવતો, એ લોકોને એવું લાગે છે કે એ લોકો મને નથી દેખાતા, એમનો અવાજ નથી સંભળાતો, પણ એવું નથી. તમે બધા મને દેખાવજો. છેક પાછળ ઊભા છે એ બધાને હું જોઉં છું અહીંયાથી. તમારે બધાએ પણ ગાવાનું છે, ઓકે? જે રામને પ્રેમ કરતા હોય, જે સનાતનને પ્રેમ કરતા હોય, જે આપણા ધર્મને પ્રેમ કરતા હોય, બધા જ ગાય. સૌનો અવાજ મારા કાન સુધી પહોંચે છે. ઓ મેરે ભારત કા બચ્ચા બચ્ચા, मेरे पंचमहल का बच्चा बच्चा, हो मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा, जय जय श्री राम. पंचमहल का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा, जय जय श्री राम.
मेरे भारत का बच्चा बच्चा, ओ मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। ओ मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम बोलेगा। जय जय श्री राम। मंगल भवन अमंगल हारी, मंगल भवन अमंगल हारी, द्रवहु सुदशरथ अजर बिहारी। राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। रघुकुल रीति सदा चली आई, प्राण जाए पर बचन न जाई। राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। बोलो राम, बोलो राम, बोलो राम सिया राम जय जय राम, 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 जय जय राम जय जय राम।
વધાવીએ. કિંજલ દવેનો કાર્યક્રમ ચાલુ જ છે, પરંતુ પંચમહોત્સવની આ 7મી આવૃત્તિ થોડી જ ક્ષણોમાં સમાપન થવા જઈ રહી છે, ત્યારે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી આશીષ કુમાર સાહેબને વિનંતી કરું છું આભાર દર્શન માટે. ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પંચમહાલ જિલ્લા ખાતે વડા તળાવ પાસે આ 7મો પંચમહોત્સવ આયોજિત થઈ રહ્યો છે, ત્યારે આજે આ સાંસ્કૃતિક સંધ્યાના છેલ્લા દિવસે માન્ય જિલ્લા કલેક્ટર શ્રી આશીષ કુમાર સાહેબને વિનંતી છે આભાર દર્શન કરશો. થેન્ક યુ કિંજલ. આપણો પંચમહાલનો પોતાનો ઉત્સવ, આ મેગા ઇવેન્ટ અને એનો 7મો સંસ્કરણ જ્યારે સમાપન ઉપર જઈ રહ્યો છે, ત્યારે સૌથી પહેલાં તો હું પ્રવાસન વિભાગ, ગુજરાત સરકાર અને પ્રવાસન નિગમનો આભાર વ્યક્ત કરું છું. આપના સહકાર વગર આટલું મોટું કાર્યક્રમનું આયોજન શક્ય જ નહોતું. આપણા માનવંતા મહેમાનો, મહાનુભાવો જે અહીંયા ઉપસ્થિત છે, ખાસ કરીને આપણા સાંસદ આદરણીય શ્રી રતનસિંહજી રાઠોડ સાહેબ, ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહજી પરમાર, આપણી ઉપસ્થિતિથી આખી ટીમનો ઉત્સાહવર્ધન માટે હું આપનો આભાર વ્યક્ત કરું છું. કોર્પોરેટ સ્પોન્સર્સ, પ્રેસ મીડિયાના મિત્રો, આખા ઇવેન્ટની ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સી લાભ ડેકોરેટર્સ અને મિસ્ટર પરીન ગાંધી, આપણો ખૂબ ખૂબ આભાર છે. આટલું મોટું કાર્યક્રમનું આયોજન માટે જિલ્લા વહીવટી તંત્રે જે 20 કરતાં વધારે સમિતિઓની રચના કરી હતી અલગ અલગ કામગીરી માટે, આ તમામ સમિતિના સભ્યો, મારા અધિકારી મિત્રો, આપણે આભાર નહીં, આપણે હું અભિનંદન આપું છું કે તમારી પોતાની જે વ્યસ્ત કામગીરી છે એના સિવાય ઘણી બધી મહેનત આપે કરી છે આ કાર્યક્રમને આયોજનમાં અને એને સફળ બનાવવામાં. મારી પંચમહાલ ટીમના તમામ અધિકારી મિત્રો, દરેક સમિતિના સભ્યો, હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું. અને જેના માટે આ કાર્યક્રમનું આપણે આયોજન કર્યું, ચાંપાનેર, પાવાગઢના વિસ્તાર, એની સાંસ્કૃતિક વિરાસત એને ઉજાગર કરવા માટે આપણા જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તમામ નાગરિકોએ જે પાર્ટિસિપેટ કર્યું છે, આપ તમામ નાગરિકોનું હું ખરેખર અભિવાદન કરું છું અને આપનો આભાર વ્યક્ત કરું છું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે. મહાકાલી માનું આશીર્વાદ, એની અનુકંપા આપણા ઉપર એ જ રીતે બની રહે એવી પ્રાર્થના કરું છું. નવો વર્ષ આવે છે, એની પણ હું તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ આપું છું. બધાને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી આશીષ કુમાર સાહેબનો આભાર દર્શન માટે. અને આજે વિશેષ કરીને પધારેલ માનનીય ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહજી પરમાર સાહેબ, માનનીય સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ સાહેબ, માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેણુકાબેન ડાયરા, ઉપરાંત માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી, ડીસીએફ મીના સાહેબ શ્રી, આરએસી સાહેબ શ્રી મહિપાલસિંહ ચુડાસમા સાહેબ, વિશેષ પધારેલ કકુલ પાઠક સાહેબ, પિનાકીર શુક્લ સાહેબ, અજયભાઈ દરજી, મયુરધ્વજસિંહ પરમાર તેમજ સૌ મહાનુભાવો, આમંત્રિતો, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને આજે તો સુરતથી પણ દર્શકો પધાર્યા છે, ત્યારે આપ સૌનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અને વિશેષ આભાર છે મા કાલિકાનો કે આ 5 દિવસ આ સુંદર મજાના કાર્યક્રમની સફળતા આપી છે. અને આજના આ સાંસ્કૃતિક સંધ્યાના કલાકારો કિંજલ દવે, કો સિંગર ધ્રુવભાઈ ટેલર તેમજ સમગ્ર બેન્ડ ટીમનો પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ, આભાર વ્યક્ત કરીએ અને વિનંતી કરીએ કે ફરીવાર આપ સાંસ્કૃતિક કાર્યક્રમની મોજ કરાવશો. કિંજલ દવે અને તેમની ટીમ. ઓકે, જો કે આમ તો કાર્યક્રમ આપણે પૂરો કરવા તરફ જઈ રહ્યા હતા, પણ માતાજીને યાદ કર્યા, કૃષ્ણને યાદ કર્યા, મહાદેવને યાદ કર્યા, લોકગીત ગાયા, તમારા લોકોની ફેવરિટ ટીમલી ગાઈ લીધી, પણ રામને યાદ કર્યા. છેલ્લે એક દેશભક્તિના ગીતની ફરમાઈશ છે, એટલે એક દેશભક્તિનું ગીત ગાઈ અને આપણે સૌ છૂટા પડીશું.
તો હું રિક્વેસ્ટ કરું છું ધ્રુવભાઈને કે મારી સાથે અને આપ સૌ પણ જોડાઓ. અને જો શક્ય હોય તો આ છેલ્લું ગીત છે. આમ તો જો કે થોડી ખુરશીઓ ખાલી થઈ ગઈ છે, પણ જેટલા લોકો હોય એટલા લોકો જો ફ્લેશ લાઇટ ઓન કરશે આ સોંગ માટે, એક છેલ્લા સોંગ આપણા નેશનને અહીંયાથી ડેડિકેટ કરી રહ્યા છીએ, તો અમને બધાને બહુ જ ગમશે. વાહ 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 વાહ. પંચમહાલને ખાલી મારે અમને કહેવાનું જ હોય, ઓલવેઝ રેડી. છેલ્લે જેટલા લોકો ઊભા છે, પાળીની પેલી બાજુ ઊભા છે, બધાને લાગુ પડે છે આ વાત. વાહ 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 વાહ. થેન્ક યુ. આગળ પ્લીઝ. એટલે ઘણીવાર મને એવું થાય કે વીઆઈપીમાં જે લોકો બેઠા હોય એટલું સોફિસ્ટિકેટેડ બેઠા હોય, તાલી નહીં પાડવાની, ફ્લેટ એવું ના હોય, તમને લોકો જોઈને જ પાછળવાળા કરશે, એટલે તમારે ખાસ કરવાનો છે. થેન્ક યુ. વાહ વાહ વાહ. માની ગયા. આ બાજુ. યસ. થેન્ક યુ. લવ યુ પંચમહાલ. બોલો ભારત માતા કી. આ બાજુ. યસ. થેન્ક યુ. લવ યુ પંચમહાલ. બોલો ભારત માતા કી.
માતરમ. ભારત માતા કી જય. વંદે વંદે. થેન્ક યુ સો મચ પંચમહાલ ના પ્રેમીલા લોકો, પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર શ્રી તેમજ ગુજરાત ટુરિઝમ, લાભ ડેકોરેટર્સ તેમજ અહીંયા આવેલા તમામ મહેમાનો, સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી તેમજ અનેક અધિકારીઓ, એમના ફેમિલીઝ અને પંચમહાલની જનતા જેટલા પણ લોકો અહીંયા આવ્યા છે. આ પંચમહાલમાં મેં ચોથી વાર પંચમહોત્સવમાં પરફોર્મ કર્યું છે, એટલે મારા માટે ખરેખર આ સૌભાગ્યની વાત છે. થેન્ક યુ સો મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારી ટીમ, મ્યુઝિશિયન સૌ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. થેન્ક યુ મારા કો સિંગર ધ્રુવભાઈ ટેલર, અમારી ટીમ, સાઉન્ડ, લાઇટ્સ, જેટલા પણ લોકો બેક સ્ટેજ કામ કરી રહ્યા છે, કેમેરામેન, બધાને મારા તરફથી ખૂબ ખૂબ થેન્ક યુ. આઈ હોપ નેક્સ્ટ યર જલ્દીથી મળીશું. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ. ખૂબ ખૂબ આભાર કિંજલ દવે, કો સિંગર ધ્રુવભાઈ ટેલર અને સમગ્ર ટીમનો. ગુજરાત પ્રવાસન અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 7મો પંચમહોત્સવ ઉજવવામાં આવ્યો, ત્યારે સૌ મહાનુભાવો તેમજ અધિકારીશ્રીઓ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે વિશેષ આભાર ડીવાયએસપી શ્રી હાલોલ તેમજ એસડીએમ સાહેબ શ્રી પ્રણવ વિઠાણી સાહેબ, નાયબ કલેક્ટર શ્રી ફાલ્ગુન પંચાલ સાહેબ, ઉપરાંત પોલીસ વિભાગના જાંબાજ અધિકારીશ્રીઓ જાડેજા સાહેબ તેમજ અન્ય તમામ પોલીસ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ આપ સૌનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બદલ ખૂબ ખૂબ આભાર. ઉપરાંત સાઉન્ડ સિસ્ટમ, કેમેરામેન અને તમામ એજન્સીનો પણ અત્રે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આવતી સાલ 2024ના પંચમહોત્સવમાં ફરી નવા જોશ, ઉમંગ અને જુસ્સા સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો અને ખાસ કરીને મામલતદાર શ્રી હાલોલ જોશી સાહેબનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. ફરીવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવતા વર્ષે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આપ સૌનો આભાર, આભાર, આભાર.